તો શરીરમાં એનર્જી લેવલ વધારવા માટે તમારે ખાસ ડ્રિંક્સને ટ્રાય કરવા જોઈએ. હવે એ જાણવું પડશે કે આવા ડ્રિંક્સમાં કયા ડ્રિંક્સ ટ્રાય કરી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તહેવારોની ઋતુ શરૂ થઈ ગઈ છે. હવે આ ઋતુમાં સૌથી વધારે એક બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે આપણા શરીરની કાળજી કઈ રીતે રાખી શકીએ. તો શરીરમાં એનર્જી લેવલ વધારવા માટે તમારે ખાસ ડ્રિંક્સને ટ્રાય કરવા જોઈએ. હવે એ જાણવું પડશે કે આવા ડ્રિંક્સમાં કયા ડ્રિંક્સ ટ્રાય કરી શકાય જે તમને અનેરો આનંદ તો આપે, સાથે સાથે તમારા શરીરને પણ સાચવી શકે. તો મીઠી, રંગબેરંગી અને ખૂબ મજેદાર આ બોબા બ્લાસ્ટ ડ્રિંક્સ ચ્યુ ટેપિયોકા ફળના સ્વાદ અને અસંખ્ય ટોપિંગના વિકલ્પોથી ભરપૂર છે. તો ચાલો હવે એ જાણીએ કે આ બોબા બ્લાસ્ટ કઈ રીતે બનાવી શકાય. તો આ બોબા બ્લાસ્ટ બનાવવાની સામગ્રીમાં અડધો કપ કાળા બોબા મોતી, 4 કપ પાણી, 2 ચમચી બ્રાઉન શુગર, અડધો કપ ફળોનો રસ, અડધો કપ દૂધ, અડધો કપ સોડા, બરફના ટુકડા, વ્હીપ ક્રીમ અને ફળના ટુકડા. તો આ ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલાં 4 કપ જેટલું પાણી ઉકાળો અને પછી એમાં બોબા પર ઉમેરો. અંદાજિત 5 થી 10 મિનિટ માટે તમારે એને કૂક થવા દેવાનું છે. હવે જ્યારે નરમ થવા લાગે એટલે વધારાનું પાણી કાઢી નાખો અને ઠંડા પાણીથી ધોઈ કાઢો. હવે તમારે આ બોબાને બ્રાઉન શુગર સિરપ અથવા તો તમે ઈચ્છો તો સ્વાદ મુજબ મધના પાણીમાં પલાળી દો. હવે એક મોટા ગ્લાસમાં અથવા શેકરમાં બોબા પલની સામગ્રી નાખો અને મનપસંદ ફળનો રસ અથવા ચાસણી ઉમેરો. હવે પછી દૂધ અને મુઠ્ઠીભર બરફના ટુકડા એમાં નાખી બરાબર મિક્સ કરી દો. શેકરમાં 10 થી 15 સેકન્ડ્સ માટે એને હલાવો અને પછી મિક્સ કરો. આ ડ્રિંક તમારે રેફ્રિજરેટરમાં રાખવાનું છે. જ્યારે પણ પીવાના હોય ત્યારે વ્હીપ ક્રીમ, પોપિંગ બોબા અથવા તો ફળોના ટુકડાથી તમે ટોપિંગ્સ કરી શકો છો. બસ આ ડ્રિંક્સનો આનંદ માણો. તહેવારના દિવસોમાં ઉત્સાહ વધારનાર કંઈક એવું ડ્રિંક જો તમે પીવા ઈચ્છતા હોય તો આ ડ્રિંક બેસ્ટ છે. આ બોબા ડ્રિંક તાઇવાનનું એક લોકપ્રિય પીણું છે અને હવે ભારતમાં પણ લોકો તેને પસંદ કરવા લાગ્યા છે. આ બોબા પલ એક મોતી જેવા દાણાના આકારમાં હોય છે, એવા શેપમાં હોય અને જો તમે ઉપયોગ કરી તમે ચા, દૂધ અને શેક પણ બનાવી શકો છો. તો દર્શક મિત્રો, આ ફેસ્ટિવલમાં જો તમે પણ નોન સ્ટોપ કાર્યરત રહેવા ઈચ્છો છો, તમારા શરીરને હાઇડ્રેટ રાખવા ઈચ્છો છો, એનર્જી ફૂલ રાખવા ઈચ્છો છો, તમે આવા ડ્રિંક્સની મદદ લઈ શકો છો. જોકે જેમને ડેઝર્ટ ખૂબ પ્રિય હોય, જેમને મીઠું ખૂબ ભાવતું હોય, તેવા ડેઝર્ટ પ્રેમીઓમાં આ જે ડ્રિંક છે એ લોકપ્રિય છે અને આ ડ્રિંક બનાવવામાં પણ ખૂબ સરળ છે, જે તમારી એનર્જીને પણ બૂસ્ટ કરશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.